આપ સર્વેને વૈદ્ય નિમેશના હાર્દિક નમસ્કાર. અષ્ટમે અસ્થિર ભવતી ઓજઃ. ગર્ભાવસ્થાના 8મા મહિનામાં ગર્ભને શક્તિ આપતી ઉર્જા કોઈવાર માતાના શરીરમાં હોય છે તો કોઈવાર ગર્ભના શરીરમાં હોય છે. આ માસમાં સ્ત્રીઓએ બહુ સાવચેતી રાખવી જોઈએ, કેમ કે આ માસમાં કોઈ પણ સમયે ગર્ભ નિષ્ક્રમણ મતલબ કે પ્રેગ્નન્સીમાંથી ડિલિવરી થવાની સંભાવના થઈ શકે છે. આ માસમાં સ્ત્રીઓએ ખોરાકમાં દૂધની બનાવટ, ગાયનું માખણ કે ગાયના ઘીનો તો ઉપયોગ કરવાનો જ છે, પરંતુ શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે એવો ખોરાક જેમ કે રાગીનો લોટ છે, રાગીનો શીરો છે, રાગીમાંથી બનાવેલી સુખડી એમને નિયમિત પ્રમાણે ખોરાકમાં લેવી જોઈએ. સ્ત્રીઓએ 5 થી 10 મિનિટ ગર્ભ સાથે સંવાદ કરવો જોઈએ, સારું મ્યુઝિક સાંભળવું જોઈએ, ઊંચા અવાજે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ કે જેથી એ અવાજ ગર્ભના કાન સુધી પડે. ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ કે ધાર્મિક મંત્રો નિયમિતપણે સાંભળવા જોઈએ. જય આયુર્વેદ.